નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનના અંદર આપ સર્વેનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો જેના વિશે માહિતી મેળવી રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણના અંદર નૈસર્ગિક સ્ત્રોતો કે જેના અંદર આપણે જે સજીવના જીવન માટે જરૂરી હતા, જેવા કે હવા, પાણી, જમીન વગેરે વિશે આપણે આ ચેપ્ટરના અંદર જોવાનું હતું. જેમાંથી આપણે હવા વિશે માહિતી મેળવી. ત્યારબાદ આપણે બીજો સ્ત્રોત હતો જે પાણી, કે જેના વિશે વાત કરી રહ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાણી વિશે તો માહિતી મેળવી છે, પરંતુ એ જે પાણી જે છે એને આપણે કેટલીક રીતે એનો બગાડ કરીએ છીએ, જેના અંદર આપણે નકામા પદાર્થો ઉમેરીએ છીએ કે જેના કારણે એનું પ્રદૂષણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આપણો જે અભ્યાસનો ટૉપિક જે છે જળ પ્રદૂષણ, વોટર પોલ્યુશન, કે જેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે આપણી જે રોજિંદી પ્રવૃત્તિઓ જે છે, જે રીતે કે કપડાં ધોવા, નાહવાની પ્રવૃત્તિઓ છે વગેરે દ્વારા પણ આપણે નદી નાળામાં નાહવાથી, કપડાં ધોવાથી આપણે પાણી પ્રદૂષિત કરીએ છીએ. તે ઉપરાંત બીજું છે કે વધતી જતી વસ્તી, ઉદ્યોગો અને ખેત પ્રવૃત્તિને લીધે પણ તેનું પ્રમાણ વધતું જાય છે. બીજું છે કે જે પાણી પ્રદૂષિત થાય છે, મીન્સ કે એના અંદર કંઈક પદાર્થ ઉમેરાય છે, નકામા પદાર્થો જે એના અંદર ઉમેરાય છે કે જેના લીધે તેની ગુણવત્તા શું થાય છે? બગડે છે. અને આપણે જોઈએ છીએ કે આપણે જે પ્રદૂષિત પાણી છે એ તમે જોયું છે કે જેના અંદરથી ગંધ આવતી હોય છે, તથા તેના રંગમાં પણ ફેરફાર જોવા મળે છે આપણને. એટલે કે આપણું જે પાણી જે છે, પાણી જે દૂષિત પાણી છે એનો રંગ પણ આપણને અલગ પ્રકારે દેખાય છે. કે તો કે હવે જે પાણી જે છે, પાણીના અંદર નુકસાનકારક પદાર્થો ઉમેરાવાથી શું થાય છે? પાણીના અંદર આપણે શું કરીએ છીએ? નુકસાનકારક, હાનિકારક પદાર્થો ઉમેરીએ છીએ અને જે પાણી જે છે એને આપણે શું કરીએ છીએ? નકામું બનાવીએ છીએ. નકામું મીન્સ કે આપણા ઉપયોગ માટે યોગ્ય નથી તેવું બનાવીએ છીએ આપણે, કે જેના લીધે આપણને નુકસાન થશે. તો તેને શું કહેવામાં આવે છે? પાણીનું પ્રદૂષણ કહેવામાં આવે છે. તો કે પાણીના પ્રદૂષણની વ્યાખ્યા કરીએ તો શું કહી શકાય? તો કે જળ પ્રદૂષણ એટલે કે પાણીમાં નકામા પદાર્થો, નુકસાનકારક પદાર્થો ઉમેરાતા તે પાણી ઉપયોગ માટે નકામું બને છે, તેને જળ પ્રદૂષણ કહે છે. તો હવે આ જે જળ પ્રદૂષણ થાય છે એના અંદર જળ પ્રદૂષણ આપણે મુખ્યત્વે જોવા જઈએ તો કે માનવીય પ્રવૃત્તિઓ દ્વારા થાય છે. કે હવે માનવીય પ્રવૃત્તિઓ કઈ કઈ જે છે કે જેના દ્વારા જળ પ્રદૂષણ થાય છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો તેના અંદર આપણે સૌપ્રથમ જોઈએ તો કે પહેલું જ છે પાણી કીટકનાશકો અને ખાતરોને પણ ઓગાળે છે, જેનો ઉપયોગ આપણે ખેતરોમાં કરીએ છીએ. આમ આ પદાર્થોનો કેટલાક પ્રતિશત ભાગ પાણીમાં જાય છે. કે એટલે કે આપણે જોઈએ છીએ કે આપણે ખેતરોના અંદર જંતુનાશક, નીંદણનાશક, કીટકનાશક વગેરેનો ઉપયોગ કરીએ છીએ અને આ બધા જે રસાયણો જે છે, ખાતરો જે છે એ શું થાય છે? પાણીના અંદર ઓગળે છે. કે અને જે પાણીમાં ઓગળતા હોવાથી તે રસાયણો પાણીમાં દ્રાવ્ય થઈને ધોવાઈ જાય છે ખેતરમાંથી વરસાદના અંદર, અને તે ખેતરોમાંથી જળાશયોમાં ભળે છે અને તેઓ જમીનમાં પણ ઉતરીને ભૂગર્ભ જળને પણ પ્રદૂષિત કરે છે. કે આ બધી પ્રવૃત્તિઓ દ્વારા આપણે પાણીને પ્રદૂષિત કરીએ છીએ. બીજું છે કે આપણા શહેર કે નગરના નાળાનું પાણી અને ઉદ્યોગોનો કચરો પણ નદીઓ અને ઝરણામાં સંગ્રહ થાય છે અને તેના કારણે પણ શું થાય છે? પાણીનું પ્રદૂષણ થાય છે. કે હવે એના અંદર તો કે આપણે જોઈએ છીએ કે ઘણી નદીઓ છે કે ઝરણાના નુકસાનકારક રસાયણો છોડવામાં આવે છે, જે ઉદ્યોગોમાંથી, ઓઇલ રિફાઇનરીઓ છે, કાગળના કારખાના છે, કાપડની તથા ખાંડની મિલો છે, રસાયણની ફેક્ટરીઓ છે, આ વગેરે ઉદ્યોગોમાંથી પાણીમાં રાસાયણિક છે કે કોઈ પણ પ્રકારના કેમિકલ જે છે કે જે પ્રદૂષણ ફેલાવે છે, જે પાણીના અંદર છોડવામાં આવે છે અને જેના કારણે પાણીનું પ્રદૂષણ થાય છે. કે હવે એ જે રસાયણો જે છે પાણીમાં છોડવામાં આવે છે એ રસાયણ જોવા જઈએ તો કે જેના અંદર મુખ્યત્વે આર્સેનિક છે, સીસુ છે અને ફ્લોરાઇડ્સ હોય છે, જે વનસ્પતિ અને પ્રાણીઓ માટે વધુ ઝેરી હોય છે. કે અને તેને અટકાવવાના ઉપાયો છે કે તેને આપણે અટકાવવા જોઈએ, પરંતુ આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે એના પ્રમાણમાં શું થાય છે? પ્રદૂષણના પ્રમાણમાં વધારો જ થાય છે. કે બીજું છે તો કે
જે આપણા શહેરનો જે કચરો જે છે, ગટરોનો કે જે કચરો જે છે, નાળાનો જે કચરો જે છે, એ પણ શું થાય છે કે આપણે જળાશયોમાં ઠાલવીએ છીએ. હવે આપણે એના અંદર જોઈએ છે કે મળમૂત્રનો કચરો છે, ખાદ્ય પદાર્થોનો કચરો છે, ડિટર્જન્ટ છે કે સૂક્ષ્મ જીવાણુઓ જે છે વગેરે જે કચરો જે છે એ આપણે જળાશયોમાં ઠાલવીએ છીએ. અને જેના કારણે એ જે મળમૂત્રથી કે જેનાથી ગંદુ થયેલું જે પાણી જે છે એ ગંદા થયેલા પાણીમાં બેક્ટેરિયા છે, વાયરસ છે, ફૂગ અને પરોપજીવીઓ હોય છે, અને જેના લીધે પણ વિવિધ રોગો થઈ શકે છે. ત્યારબાદ કેટલાક વિશિષ્ટ ઉદ્યોગોની ઘણી બધી ક્રિયાઓમાં ઠંડક જાળવી રાખવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. અને જેના લીધે એ જે ઠંડક ઉત્પન્ન કરવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ પ્રકારે ગરમ પાણીને જળાશયમાં પાછું વહેવડાવવામાં આવે છે. જ્યારે બંધમાંથી પાણીને છોડવામાં આવે છે ત્યારે નદીઓના પાણીના તાપમાન પર પણ અસર થાય છે. તો કે હવે આપણે જોઈએ છીએ આના અંદર કે બીજું એક અગત્યનું કારણ જે છે એ છે કે જ્યારે થર્મલ રિએક્ટર છે કે થર્મલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે છે કે જેના અંદર કે ઠંડક જાળવી રાખવા માટે, કેમ કે ત્યાં આગળ ઘણું બધું ઊંચું તાપમાન હોય છે, એટલે તાપમાન જાળવી રાખવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. અને જે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે પાણી પણ શું થઈ જાય છે, ગરમ થાય છે. અને એ ગરમ પાણી જે છે જેને જળાશયમાં છોડવામાં આવે છે, અને જળાશયમાં છોડવામાં આવતું હોવાના લીધે ત્યાં આગળ પણ શું થાય છે કે નદીઓ છે કે જે જળાશય છે એના તાપમાનમાં શું થાય છે, અસર થાય છે. બીજું છે કે ઊંડા જળાશયમાં અંદરના સ્તરનું પાણી ઉપરની સપાટીના પાણી કરતાં વધુ ઠંડુ હોય છે, કારણ કે ઉપરની સપાટીનું પાણી સૂર્ય દ્વારા ગરમ થાય છે. કે આ તો આપણે જાણીએ છીએ કે જે જળાશયનું ઉપરનું જે સપાટીનું જે પાણી હોય છે એ કેવું હોય છે, ગરમ હોય છે, જ્યારે અંદર જે ઊંડે પાણી રહેલું હોય છે એ કેવું હોય છે, ઠંડુ હોય છે, કારણ કે ઉપરનું જે પાણી છે એ પણ સૂર્યની ગરમીના કારણે ગરમ થાય છે. તો કે આ બાબત બધા જળાશયોમાં મળી આવતા સજીવોના પ્રકારની વિવિધ પ્રકારે અસર કરી શકે છે. કે તે કેટલાક સજીવોની વૃદ્ધિને પ્રોત્સાહિત કરે છે તો કેટલાકને નુકસાન પણ પહોંચાડી શકે છે. તે આ પ્રણાલીમાં આવેલા વિભિન્ન સજીવોના સંતુલનને બગાડી શકે છે. એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે જો તાપમાનમાં ફેરફાર થાય તો એના કારણે શું થાય છે કે જળાશયોમાં જે સજીવો રહેલા છે એ જળાશયના અંદર જે સજીવો છે એમને અસર કરે છે. અને એમને અસર થાય તો એટલે કે એમને નુકસાન પહોંચે છે. તો શું થશે કે એ જે સજીવો જે છે એ સજીવોના અંદર જે સંતુલન જે છે એ સંતુલન જળવાઈ રહેતું નથી. કે તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે પ્રવૃત્તિઓ જોઈ એ પ્રવૃત્તિઓ માનવ પ્રવૃત્તિઓ કે જેના કારણે આપણે પાણીને પ્રદૂષિત કરી રહ્યા હતા. કે હવે જે પ્રદૂષણ થાય છે એના કારણે શું અસરો ઉત્પન્ન થાય છે, તો કે એ જે પાણીનું પ્રદૂષણ છે એના કારણે જે અસરો જોવા મળે છે જેના વિશે આપણે જોવાનું છે. તો કે જેના અંદર આપણે જોઈએ છીએ કે સૌપ્રથમ જે છે પહેલો મુદ્દો છે એના અંદર આપણે કીધું છે કે જળાશયોમાં અનૈચ્છિક પદાર્થોનું ભળવું. આ પદાર્થો જંતુનાશક કે ખાતર હોઈ શકે છે, જેનો ઉપયોગ ખેતરોમાં થાય છે, અથવા તો તે કાગળ ઉદ્યોગમાંથી ઉત્પન્ન થયેલા ઝેરી પદાર્થો જેવા કે પારા, કે જેને મર્ક્યુરી પણ કહેવામાં આવે છે, એટલે કે પારાના ક્ષાર હોઈ શકે છે. તે રોગ ફેલાવનાર સજીવ જેવા કે કોલેરા ફેલાવનાર બેક્ટેરિયા પણ હોઈ શકે છે. એટલે કે જે જંતુનાશક જળાશયોના અંદર આપણે જોઈએ છીએ કે આપણે હમણાં જ વાત કરી હતી કે ખેતરોના અંદર જે ખાતર છે કે જંતુનાશક કે કીટકનાશકનો ઉપયોગ કરવામાં આવે છે કે જે પાણીની અંદર સરળતાથી ભળી શકતા હોવાથી તે જળાશયોના અંદર પહોંચી શકે છે. બીજું છે કે જેનો ઉપયોગ પણ આપણે જોયું કે કાગળ ઉદ્યોગના અંદર જે ફેક્ટરીઓના અંદર ઉપયોગ થાય કે જેના અંદર જુદા જુદા કેમિકલ્સ વપરાય છે, જેવા કે પારા જેવા. તો કે એ જે પારાના જે ક્ષારો જે છે તે રોગ ફેલાવનાર સજીવ જેવા કે કોલેરા, જે વિબ્રિયો કોલેરાથી ફેલાય છે, કોલેરી બેક્ટેરિયાથી ફેલાય છે, એટલે કે કોલેરા ફેલાવાના બેક્ટેરિયા પણ એના અંદર હોઈ શકે છે. તો કે આપણે જાણી શકીએ છીએ કે જેના કારણે પણ આપણે નુકસાન થઈ શકે છે, કે વિવિધ પ્રકારના રોગો થઈ શકે છે. કે ત્યારબાદ બીજું છે કે ઇચ્છિત પદાર્થોને જળાશયમાંથી દૂર કરવા પાણીમાં રહેનારી વનસ્પતિ અને પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. આ ઓગળેલા ઓક્સિજનનો ઘટાડો જળચર સજીવો પર વિપરીત અસર કરે છે, અને જળાશયોમાંથી અન્ય પોષક દ્રવ્યોમાં પણ ઘટાડો થઈ શકે છે. એટલે કે આ જે રીઝન છે એ આપણને શું કહે છે કે એના અંદર કે આપણે જે જળાશયો જે છે કે જેના અંદર જે બિનજરૂરી વનસ્પતિ છે કે જે
જે જળાશયના અંદર રહેલા સજીવોને નુકસાન પહોંચાડે છે, તો કે એમને આપણે દૂર કરવા જોઈએ. જો એમને દૂર ના કરવામાં આવે તો શું થશે કે જે પાણીના અંદર જે ઓગળેલું ઓક્સિજન જે છે જે એનો શું કરે છે, ઉપયોગ કરી લે છે. એટલે કે જે જળાશયના અંદર જે ઓક્સિજનનું પ્રમાણ છે એના અંદર ઘટાડો થાય છે, અને જેના કારણે પણ જે જળાશયના અંદર રહેલા જે સજીવો જે છે એને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો અથવા ઓક્સિજન પૂરતો પડતો નથી, અને જેના કારણે પણ એમને નુકસાન થાય છે અથવા તો સજીવો મૃત્યુ પામે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે તમે જોયું હશે કે કેટલાક પુષ્કળ લીલ ઉગતી હોવાને લીધે દૂરથી તમને લીલા રંગના દેખાતા તમે તળાવ જોયા હશે. આવું થવાનું કારણ શું છે, તો કે એના અંદર આપણે જોઈએ છીએ કે ખેતરમાં ખૂબ જ વધારે જથ્થામાં રસાયણોનું ધોવાણ થાય છે, જે રસાયણોનો ઉપયોગ થાય છે, અને જે પાણી છે ધોવાણથી જળાશયો સુધી પહોંચે છે. હવે એ જે રસાયણોયુક્ત જે પાણી જે છે જે લીલના વિકાસ માટે પૌષ્ટિક દ્રવ્યનું કામ કરે છે, કે લીલને જરૂરી પોષક દ્રવ્ય જેમાંથી મળ્યા રહે છે, તો કે એ લીલને એક તો જરૂરી છે. બીજું છે કે આ જે લીલ જે છે મૃત થાય છે ત્યારે તે વિઘટકો માટે ખોરાકના કામમાં આવે છે, અને લીલ જે છે વિઘટોના ખોરાકના અંદર કામમાં આવે છે. આમ જળાશયમાંથી પુષ્કળ ઓક્સિજન વપરાઈ જાય છે. શું થાય છે? આ રીતે આ પ્રવૃત્તિથી પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન વપરાઈ જાય છે, જેને લીધે ઓક્સિજનના સ્તરમાં ઘટાડો થાય છે, અને જે જલીય સજીવોનું મૃત્યુ પણ પ્રેરે છે, કે જેનાથી શું થાય છે, જલીય જીવો જે છે એ મૃત્યુ પણ પામે છે. ઓકે, બીજું છે એના પછીનો મુદ્દો છે કે તાપમાનમાં પરિવર્તન. તો કે તાપમાનમાં પરિવર્તનના અંદર આપણે જોઈએ તો કે જળચર સજીવો જે જળાશયોમાં રહે છે ત્યાં તેઓ એક વિશિષ્ટ તાપમાન અનુકૂળ હોય છે, અને તે તાપમાનમાં અચાનક પરિવર્તન તેઓના માટે નુકસાનકારક હોઈ શકે છે, કે અથવા પ્રજનનની ક્રિયા પર તેમની અસર પડે છે. વિવિધ પ્રકારના પ્રાણીના ઈંડા અને ડીંભ તાપમાન પરિવર્તન થવા પ્રત્યે સંવેદનશીલ હોય છે. એટલે કે તાપમાનમાં પરિવર્તન આપણે જે હમણાં આગળ કહ્યું તેમ કે જે રિએક્ટરના અંદર કે જ્યાં આગળ ગરમ પાણી જે છોડવામાં આવે છે જળાશયના અંદર, એટલે કે જળાશયના અંદર એકદમ ગરમ પાણી છોડવામાં આવે છે, એટલે કે શું થાય છે કે જળાશયનું જે પાણી છે એના તાપમાનમાં ફેરફાર થાય છે, કે અને તાપમાનમાં જે અચાનક ફેરફાર થાય છે તેના કારણે શું થાય છે કે જે જલીય જીવો જે છે એમને અનુકૂલન સાંધવાના અંદર એક વિશિષ્ટ પ્રકારનું તાપમાન જરૂરી જોઈએ છે, પરંતુ એ તાપમાનમાં જો વધારો થઈ જાય અથવા તો ઘટાડો થઈ જાય તો વિશિષ્ટ જે અનુકૂલન જે છે એ સાંધી શકતા નથી, કે અને જેના કારણે શું થાય છે કે એમને ઘણી બધું નુકસાન થઈ શકે, જેવી કે એમની પ્રજનન ક્રિયા છે કે તેના ઉપર પણ એમને અસર થાય છે. બીજું છે કે વિવિધ પ્રકારના જે પ્રાણીઓ છે એમના ઈંડા અને ડીંબ જે છે એ તાપમાન પ્રત્યે કેવા હોય છે, સંવેદનશીલ હોય છે, અને જેના કારણે પણ શું થાય છે, એમને નુકસાન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણો જે આજનો અભ્યાસનો ટૉપિક હતો જે હતું જળ પ્રદૂષણ. તો કે એના અંદર આપણે આજે એટલું તો આપણે જાણી શકીએ છીએ કે આપણે જેમ બને એમ જળ પ્રદૂષણ જે છે એટલે કે પાણીનું પ્રદૂષણ જે છે આપણે એના અંદર જેમ બને એમ શું કરવો જોઈએ, ઘટાડો થવો જોઈએ. મીન્સ કે આપણે એને પાણી જે છે એને પ્રદૂષિત ના કરવું જોઈએ, અને જે લોકો એને પ્રદૂષિત કરે છે, બગાડ કરે છે, તો એમને અટકાવવા જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આજનો અહીંયા આગળ આપણો અભ્યાસનો ટૉપિક પૂરો થાય છે. બીજું જે ખાસ કે વિદ્યાર્થી મિત્રો, તમે જેમ બને એમ તમારા ઘરે જે ઓનલાઈન લેક્ચર લેવા છે એ માધ્યમ દ્વારા તમે અભ્યાસ કરતા રહેજો. ઓકે, થેન્ક યુ.